સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના પવિત્ર પરિસરમાં શ્રાવણ માસના નિમિત્તે 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થયો છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ અનુષ્ઠાનનો મુખ્ય હેતુ વિશ્વ કલ્યાણ, શાંતિ અને માનવજાતિની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાનો છે। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ઉચ્ચ અધિકારીઓની ગૌરવવંતી ઉપસ્થિતિમાં વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ વિધાન સાથે યજ્ઞનો પ્રારંભ કરાયો હતો। આ પવિત્ર માસ દરમિયાન દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે સોમનાથ આવી રહ્યા છે। આ વર્ષના મહાયજ્ઞનું મુખ્ય આકર્ષણ એ છે કે ભક્તોને પણ યજ્ઞમાં સીધા ભાગ લેવાની વિશેષ તક પૂરી પાડવામાં આવી છે। દરરોજ કુલ 9 અલગ અલગ સ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ પોતાના પરિવારો સાથે મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને આહુતિ આપી શકશે। શ્રાવણ માસની શરૂઆતથી સમગ્ર સોમનાથ મંદિર પરિસર ભક્તિ રસમાં સરોબોર થઈ ગયું છે। ઓમ ત્રયંબકમ યજામહેના ગુંજતા વૈદિક નાદ સાથે સમગ્ર વાતાવરણમાં એક અદ્ભુત અને દિવ્ય ઉર્જાનો સંચાર થયો છે, જે દર્શનાર્થે આવતા ભક્તોને વાવ વિભોર કરી રહ્યો છે। मेरा नाम मनीषा राजपूत है। मैं यहाँ सोमनाथ के मंदिर में आई हूँ। यहाँ पे हमारे सम्माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा चलाया गया ये जो स्वाभिमान पर्व है, इसमें 51 आहुतियों द्वारा आपको महामृत्युंजय जाप का जो हवन करने को मिलेगा, इसमें आपको बहुत शांति मिलेगी अंदर ही अंदर और आपको बहुत अच्छा लगेगा। तो आप सभी आएँ, बहुत बहुत स्वागत है आपका। आएँ और यहाँ पे आप सभी महामृत्युंजय जाप यज्ञ का एक बार अनुभव जरूर करें। धन्यवाद। भारतना द्वादश ज्योतिर्लिंगમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવનો આજે શ્રાવણ મહિનાની શરૂઆતે જે અભિષેક થઈ રહ્યો છે, જે પૂજા અર્ચના થઈ રહી છે, તે ધજાઓ ચડાવવામાં આવી રહી છે, જે પાક પૂજા પણ કરવામાં આવી છે। આ દરેકની પાછળ શ્રદ્ધાળુઓમાં રહેલી શ્રદ્ધા અને ઉત્સાહ કારણભૂત છે। જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમ ભારતના અનેક ભાગોમાંથી યાત્રિકો અહીંયા આવતા જાય છે। આજે મહારાષ્ટ્રનું મોટું ગ્રુપ છે, સવારે તામિલનાડુનું ગ્રુપ હતું, તો અનેક રાજ્યોમાંથી જ્યારે માણસો આવે છે ત્યારે આપણા સૌની જવાબદારી છે કે એમની યાત્રા આનંદદાયક બને, મંગળમય બને। આ હરિહરનું ધામ છે અને શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાનની ભક્તિનો મહિનો અને સાથે સાથે શ્રી કૃષ્ણના જન્મતિથિનો મહિનો એટલે હરિહર ધામમાં શ્રાવણ મહિનાનું ખૂબ અનેરું મહત્વ છે। અને ખાસ કરીને લોકો સોમેશ્વર પૂજા, ધજા પૂજા, પાક પૂજા એમ અનેક પ્રકારે મહાદેવની ભક્તિ કરે છે। અહીંયા તમામ પ્રકારની સુવિધા હવે ઉપલબ્ધ છે। પાર્કિંગમાંથી અહીંયા આવવા માટે ટુરિઝમે ખાસ એક ટ્રેન પ્રકારની ગાડીની વ્યવસ્થા પણ કરી છે, એટલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે, સૌને શાંતિથી દર્શન થાય તેવી ટ્રસ્ટની જે નીતિ છે એ અત્યારે સુચારુ રૂપે ચાલી રહી છે। સાહેબ, વાત કરવામાં આવે તો આ વખતે વિશેષ જે મહામૃત્યુંજય જાપમાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અગાઉ આપણે યજ્ઞશાળામાં 1 કે 2 વેદી રાખીને એ કામ કરતા હતા, પરંતુ મંદિરના પરિસરમાં 51 વેદી સાથે લોકો મહામૃત્યુંજય જાપનો એક હોમ કરી શકે તે માટેની વ્યવસ્થા કરી છે। એ જ રીતે ઓનલાઈન ફક્ત ₹21માં બિલી પૂજાનો જે કાર્યક્રમ હાથ ધર્યો છે, એમાં તો 1.5 લાખ કરતા વધારે લોકોએ પોતાની બિલી પૂજા લખાવી છે, જે દર્શાવે છે કે આજે સોશિયલ મીડિયા દ્વારા ખૂબ જ પ્રચાર પ્રસાર પામેલું સોમનાથ લોકો માટે ખરેખર એક આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે।